પશ્ચિમ કચ્છના સાગરકાંઠે પેટ્રોલિંગ તેજ બનાવતા વધુ 62 પેકેટ ચરસના બિનવારસુ મળી આવ્યા. કુલ મળીને 1.65 કરોડનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હવે જોઈએ જખૌ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. પશ્ચિમ કચ્છના દરિયાકાંઠે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હજુ જારી રાખવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મરીન પોલીસ અને એસઓજીને અલગ અલગ દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટનો મોટો જથ્થો મળી આવ્યો છે. માંડવી પોલીસ દ્વારા પાંચોટિયા નાળ દરિયાકાંઠેથી માદક પદાર્થના 7 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. જખૌ પોલીસ અને એસઓજી દ્વારા પિંગલેશ્વર નજીક દરિયા કિનારેથી માદક પદાર્થના 2 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. નારાયણ સરોવર તથા એસઓજી પોલીસ દ્વારા મેડી સુગર ક્રીક નજીક દરિયા કિનારે 10 ચરસના બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. જખૌ મરીન પોલીસ દ્વારા ખિદરત ટાપુ નજીક દરિયા કિનારેથી વધુ 10 પેકેટ મળી આવ્યા છે અને સુલેમાન પીર ટાપુ પાસેથી 10, પંજેરા પીર નજીકથી 3 અને અન્ય જગ્યાએથી કુલ 10 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. એ રીતે કોઠારા પાસેથી પણ 10 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસે મળીને અત્યાર સુધીમાં 62 પેકેટ કબજે કર્યા છે. 62 ચરસના પેકેટની બજાર કિંમત 1,55,00,000 રૂપિયા સામે આવ્યું છે અને વધુ પોલીસે પેટ્રોલિંગ મજબૂત બનાવ્યું છે.